હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં લાસ્ટ ટાઈમ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ અને એનો ઉપયોગ કરી વિદ્યુત ક્ષેત્ર અને વિસ્થિતિમાન વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર મેળવ્યું હતું. આજે આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરીશું. વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. અહીંયા 3 અલગ અલગ મુદ્દાઓના સ્વરૂપની અંદર એની સમજૂતી લઈશું. સૌથી પહેલો પોઈન્ટ છે 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા અને બાહ્ય ક્ષેત્રની અંદર 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનો અભ્યાસ આજે આપણે કરીશું. સૌથી પહેલા મુદ્દા ઉપર આપણે ફોકસ કરીએ તો અહીંયા મુદ્દો બરાબર આકૃતિની મદદથી સમજી લઈએ. ધારી લો કે 2 વીજભારો Q1 અને Q2 અનંત અંતરે અહીંયા ગોઠવાયેલા છે. કોઈ ક્ષેત્ર નથી. અહીંયા પૂરતું ધ્યાન આપજો શબ્દો ઉપર. કોઈ પણ પ્રકારનો અહીંયા ક્ષેત્ર નથી અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીની અંદર સૌથી પહેલાં આપણે Q1 વીજભારને આ બિંદુ એ આગળ લાવો છો. તો અહીંયા ઇન્ફાઇનાઇટ અંતરેથી Q1 ને બિંદુ એ આગળ જો લાવવો હોય તો કાર્ય કેટલું થાય? તો એકદમ સિમ્પલ બાબત છે. કાર્ય W બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટથી એ F ડોટ dr અથવા E ડોટ dr અને ક્ષેત્ર જો ના હોય E બરાબર 0 હોય તો સૌથી પહેલાં તમે Q1 ને જ્યારે ઇન્ફાઇનાઇટ અંતરેથી બિંદુ એ આગળ લાવશો ત્યારે એ પરિસ્થિતિની અંદર ત્યાં કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય ક્ષેત્રની ગેરહાજરીની અંદર 0 થશે. હવે આ Q1 વીજભાર જ્યારે બિંદુ એ આગળ આવી જાય, ત્યાં ગોઠવાઈ જાય એટલે ક્ષેત્ર આવી ગયું. હવે અને એ ક્ષેત્ર જે આવી ગયું એની અંદર હવે આપણે Q2 જેટલા વીજભારને ફરી પાછા અહીંયા કોઈ બિંદુ બી આગળ લાવવો અને આ Q2 ને તમે જ્યારે બી આગળ લાવશો ત્યારે કાર્ય 0 નહીં થાય. એટલા માટે કે હવે ક્ષેત્ર 0 નથી, હવે વીજભાર આવી ગયો અને આ જો Q1 વીજભાર આવી જાય અને એ પોતાની આસપાસ જો ક્ષેત્ર રચતો હોય, ધારી લો કે Q1 જે વીજભાર છે એ એના ક્ષેત્રના લીધે V1 જેટલું સ્થિતિમાન ઉત્પન્ન કરે છે અને એના લીધે આ બી બિંદુ આગળ Q2 વીજભારને જો તમારે લાવવો હોય તો કંઈક કાર્ય કરવું પડશે. કેટલું કાર્ય? તો વીજભાર ગુણ્યા સ્થિતિમાન એટલે Q2 ઇન્ટુ V1 જેટલું કાર્ય કરવું પડશે. આ બંને કાર્યોનો આપણે સરવાળો કરીએ એટલે તંત્ર સાથે સંકળાયેલું કુલ કાર્ય મળશે અને આપેલા બંને વીજભારો ઉપર આ કરવામાં આવતું જે કાર્ય છે એની સ્થાન બદલતું હોવાથી, સંરચના બદલતું હોવાથી સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામેલ અને એને આપણે 2 વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીશું. હવે એને મેથેમેટિકલી આપણે થોડુંક સમજી લઈએ કે ભાઈ સૌથી પહેલાં આપણે વાત કરી કે Q1 ને અવકાશમાં ક્ષેત્ર નથી એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો W1 બરાબર થશે 0. આનું કારણ છે કે શરૂઆતમાં કોઈ ક્ષેત્ર નથી. E બરાબર શું છે? 0 છે. હવે Q2 ને બી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર કોને લાવો તમે? Q2 ને એટલે વીજભાર ગુણાકારમાં કયા સ્થિતિમાનને અનુલક્ષીને? તો આના દ્વારા ઉત્પન્ન થતા સ્થિતિમાનને અનુલક્ષીને એટલે કે V1 ને અનુલક્ષીને. આપણું જે મૂળભૂત સૂત્ર છે V બરાબર W અપોન Q, એમાંથી W ને કરતા બનાવીએ તો QV મળશે. Q એટલે તમે જે વીજભારને લાવવા માગો છો એ
અને વી એટલે જ્યાં પહેલેથી કોઈ સ્થિતિમાન રચાયેલું છે એ. પહેલેથી સ્થિતિમાન કયું રચાયું? તો Q1ના લીધે. કેટલું? V1 જેટલું, એટલે V1. કયા વીજભારને લાયા હવે? તો Q1ને નહીં, Q2ને લાયા તમે, એટલે Q2 ઇન્ટુ શું આવશે? V1. ચલો Q2 ઇન્ટુ V1. V1 એટલે વીજ સ્થિતિમાનનું જે સૂત્ર છે KQ/R. R એટલે આપેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર છે, આને આપણે દર્શાવી દઈએ R12 વડે. તો સૂત્ર બનશે આ Q2 એના એ જ, વીની જગ્યાએ આવશે KQ/R. KQ એટલે કોના લીધે સ્થિતિમાન છે? ઓલરેડી Q1ના લીધે. KQ1 અપોન બંને વચ્ચેનું અંતર થશે R12. કાર્ય W2 બરાબર થશે, ખાલી ગોઠવીને લખેલું છે KQ1 Q2/R12. કુલ કાર્ય કેટલું થાય? તો કુલ કાર્ય W બરાબર થશે W1 પ્લસ W2. માટે W બરાબર થશે શરૂઆતનું કાર્ય 0 છે પ્લસ KQ1 Q2/R12. આ કરવામાં આવતું કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામતું હોવાથી એને U વડે દર્શાવીશું. U બરાબર થશે KQ1 Q2/R12. Kની જગ્યાએ ટેક્સ્ટબુકમાં 1/4πε0 લખેલા છે, તો 1/4πε0 Q1 Q2/R12. અત્યારે આ જે મુદ્દાની ચર્ચા કરી એમાં શરૂઆતમાં કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર હાજર નહોતું. હવે એવો સેમ મુદ્દો જો આમાં ખ્યાલ આવી ગયો હોય તમને, તો સરળતાથી તમે 3 વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જાને મેથેમેટિકલી રજૂ કરી શકો. ધારી લો કે આપણી જોડે 3 વીજભારો Q1 Q2 Q3 ઇન્ફાઇનાઇટ અંતરે પડેલા છે. હવે એમને અનુક્રમે A, B અને C આગળ લાવવા છે. શરૂઆતની જે પોઝિશન છે એમાં સૌથી પહેલાં જ્યારે Q1ને લાવીશું એટલે ક્ષેત્ર નથી, અને જો ક્ષેત્ર ન હોય તો કોઈ કાર્ય કરવું પડશે નહીં. તો એના માટે સૌથી પહેલો મુદ્દો લીધો કે ભાઈ Q1ને તમારે એ બિંદુ આગળ લાવવું હોય તો કરવું પડતું કાર્ય W1 બરાબર શું થશે? 0 થશે. રીઝન એનું શું છે? E બરાબર શરૂઆતમાં 0. હવે આપણો Q1 અહીંયા ગોઠવાઈ ગયો મિત્રો. હવે બારી છે Q2ની. આને લાવો, ક્યાં આગળ લાવો? B આગળ. ચલો Q2ને તમારે B આગળ લાવવો હોય તો હવે કાર્ય 0 નહીં થાય, જે અહીંયા આપણે ચર્ચા કરી. કેટલું કાર્ય કરવું પડશે? તો આના દ્વારા, આ Q1 દ્વારા આ Q2 આગળ કંઈક સ્થિતિમાન રચાય, અને એ સ્થિતિમાનના લીધે એની સાથે સંકળાયેલું કંઈક કાર્ય કરવું પડશે. તો એ કાર્ય કેટલું થશે? તો તમે લાવો છો કોને? Q2ને. કોના સ્થિતિમાનની અસર હેઠળ? તો Q1ના સ્થિતિમાનની અસર હેઠળ, એટલે કે V1ની અસર હેઠળ. તો Q2ને B આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર જે વીજભારને લાવતા હો એ, અને એને મળતું સ્થિતિમાન એટલે V1. કોનું મળે? પહેલાંનું. પહેલો આવી ગયો ઓલરેડી Q1, એનું સ્થિતિમાન એટલે V1. ચલો W2 બરાબર થશે Q2 એના એ જ, V1 એટલે KQ/R. કે કયો વીજભાર સ્થિતિમાન આપે છે? તો Q1. અને બેની વચ્ચેનું જે અંતર છે એને દર્શાવીશું આપણે 1 અને 2 વચ્ચેનું R12 વડે. તો આટલા સુધી બે વીજભારોના તંત્રના લીધે થતા કાર્યો આપણે બંને લખી દીધા. હવે ફક્ત ત્રીજો મુદ્દો ખાસ સમજવાનો છે. હવે Q1 અને Q2 મિત્રો આવી જાય, એના પછી તમારે Q3ને C આગળ લઈ જવો છે. Q3ને તમારે C આગળ લઈ જવો હોય તો જ્યારે તમે એને અહીંયા લાવશો ત્યારે ઓલરેડી બે સ્થિતિમાન હશે. કયા કયા હશે? એક તો Q1નું હશે અને બીજું Q2નું હશે. ધારી લો કે Q1નું જે સ્થિતિમાન છે એ V1 જેટલું છે અને Q2નું જે સ્થિતિમાન છે એ V2 જેટલું છે. તો એ પરિસ્થિતિની અંદર Q3ને C આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે કે જે વીજભાર છે એ, અને એને કોનું સ્થિતિમાન મળે છે? બે આવી ગયા ઓલરેડી, પહેલો અને બીજો, એટલે V1 પ્લસ V2. ચલો માટે W3 બરાબર થશે, કાઉન્સ છોડી નાખીએ,
તો Q3V1 પ્લસ Q3V2. Q3 એના એ જ. V1 એટલે કેટલા? તો V1 એટલે આ Q1ના લીધે રચાતું સ્થિતિમાન કે Q1 અપોન, હવે આ બેની વચ્ચેનું અંતર કેટલું છે? R13 છે, એટલે કે Q1 અપોન R13 પ્લસ Q3 એના એ જ. V2 એટલે કેટલા? તો Q2 અને Q3 વચ્ચેનું અંતર R23 વડે દર્શાવેલું છે, તો એ પરિસ્થિતિની અંદર કે Q2 અપોન R23. આ જે કાર્ય મળ્યું એ છેલ્લો જે વીજભાર ત્રીજા નંબરનો એને આપેલા C બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર છે. ફરીથી રિપીટ કરીએ. પહેલું કાર્ય 0 થશે કારણ કે અવકાશ છે, કોઈ ક્ષેત્ર નથી, ક્ષેત્રની ગેરહાજરીમાં કાર્ય 0 થાય, એટલે પહેલાં વીજભારને લાવશો એટલે કોઈ કાર્ય કરવું પડશે નહીં. બીજા વીજભારને જ્યારે તમે લાવશો ત્યારે પહેલાં દ્વારા કંઈક સ્થિતિમાન રચાઈ ગયું હશે, એને આપણે V1 વડે દર્શાવે છે. જેને લાવો છે વીજભાર કયો છે? Q2 જેટલો છે, એટલે Q2V1. V1ની કિંમત મૂકી. હવે ત્રીજાને લાવશો ત્યારે 2 ઓલરેડી આવી ગયા, અને 2 આવી જાય તો એના દ્વારા રચાતા સ્થિતિમાનો V1 અને V2 હોય તો એ પરિસ્થિતિની અંદર કુલ કાર્ય થશે W3 બરાબર જે વીજભારને લાવવો છે એ, અને સાથે સાથે 2 સ્થિતિમાનોનો સરવાળો V1 પ્લસ V2. કિંમતો મૂકી 3 કાર્યોનો સરવાળો લઈએ તો W બરાબર થશે W1 પ્લસ W2 પ્લસ W3. માટે W બરાબર થશે પહેલું કાર્ય 0, બીજું કાર્ય K Q1 Q2 અપોન R12, ત્રીજું કાર્ય 2ના સરવાળાના સ્વરૂપમાં K Q1 Q3 અપોન R13, અને ફક્ત ગોઠવીને લખ્યું આપણે, પ્લસ K Q2 Q3 અપોન R23. આમાંથી K ને કોમન કાઢી લો, K કોમન નીકળશે એટલે 1/4πε0 કોમન નીકળશે, તો એમાં સ્ટોર થતી સ્થિતિ ઉર્જા U બરાબર થશે 1/4πε0. અહીંયા બાકી વધશે Q1 Q2 અપોન R12, અહીંયા બાકી વધશે Q1 Q3 અપોન R2, અહીંયા R23 એટલે કે સિક્વન્સમાં લીધું, આ 2 3 લીધા, અને આને છેલ્લે લખ્યું તો Q1 Q3 અપોન R13. માનો કે 4 વીજભાર હોય, 5 વીજભારો હોય, તો એની અંદર જોડો આવી કેટલી મળશે? તો સૌથી પહેલાં આપણે વાત કરી કે 2 વીજભારો હોય તો એમાં સિંગલ સૂત્ર આવે, 3 વીજભાર હોય તો એની અંદર 3 ભાગ છે, એટલે કે 3 જોડો મળે. જો ચોથો વીજભાર લઈએ આપણે 4 લઈએ તો એ પરિસ્થિતિની અંદર એક વ્યાપક સૂત્ર તમે આ ઉપયોગ કરી શકો, n-1/2. આ n એટલે જેટલા વીજભારો છે અથવા જેટલા વીજભારોનું તંત્ર છે એમની સંખ્યા દર્શાવે. ફક્ત સૌથી પહેલાં 2 મૂકશો તો 2 કૌંસમાં 2 ઓછા 1 એટલે 1 ભાગ્યા 2, 2 કેન્સલ થાય એટલે 1 મળશે. આ એક સૂત્ર મળશે. જો 3 મૂકશો તો 3, અહીંયા 3 ઓછા 1 એટલે 2, 3 દુ 6 ભાગ્યા 2 એટલે આન્સર મળશે 3, તો 3 જોડ મળશે. 4 મૂકશો તો 4, 4 ઓછા 1 3, 4 તરી 12 ભાગ્યા 2 એટલે 6. તો આવા 6 લાઈન એટલે કે 6 સૂત્રો આપણને મળશે. હવે ત્રીજો જે મુદ્દો છે મિત્રો, એમાં ખાસ આ શબ્દનો આપણે ધ્યાનમાં રાખીશું. બાહ્ય ક્ષેત્ર જો હાજર હોય, અહીંયા નહોતું શરૂઆતમાં, જો એક્સટર્નલ ફિલ્ડ હાજર હોય તો એ પરિસ્થિતિની અંદર 2 વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો અહીંયા પણ આપણે સમજૂતી લઈ લઈએ કે ભાઈ 2 વીજભારો Q1 અને Q2 શરૂઆતમાં અનંત અંતરે ગોઠવાયેલા છે. સૌથી પહેલાં તમે Q1 ને લાવો છો અહીંયા, કયા બિંદુ આગળ? એ બિંદુ આગળ. એને લાવો એ પહેલાં જ અહીંયા કેસમાં તો કોઈ ક્ષેત્ર હતું નહીં શરૂઆતમાં, પણ અહીંયા ક્ષેત્ર છે, અને ક્ષેત્ર હોય એટલે સ્થિતિમાન હોય ત્યાંનું, ધારી લો કે ત્યાંનું સ્થિતિમાન V1 જેટલું છે જ ઓલરેડી. તો Q1 ને તમે લાવો છો કેટલા સ્થિતિમાનની અસર હેઠળ? V1ની. તો કાર્ય કરવું પડશે, 0 નહીં થાય. અને એ કરવું પડતું કાર્ય કેટલું થાય? તો Q1 ને
એ આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર થશે Q1 V1, એટલે કે જે વીજભારને લાવો છો એ, અને એના પહેલાં જે ક્ષેત્ર ઓલરેડી હાજર છે એ W1 બરાબર થશે Q1 V1. હવે બીજો મુદ્દો ખાસ સમજવાનો છે. બીજા વીજભારને Q2 ને આપણે B આગળ લાવવું. અહીંયા ધારી લો કે આ બેની વચ્ચેનું અંતર જે છે એ R12 છે. હવે સમજો ખાસ, આ Q2 ને તમારે B આગળ લાવો. જ્યારે Q2 ને તમે લાવશો ત્યારે B આગળ બે સ્થિતિમાનો હશે. કયા બે સ્થિતિમાનો? સૌથી પહેલું સ્થિતિમાન તો જ્યારે શરૂઆતની પોઝિશન હોય ત્યારે B આગળ જે ક્ષેત્ર હાજર હતું એના લીધેનું સ્થિતિમાન, એટલે V2 જેટલું. અને બીજું જે સ્થિતિમાન છે એ સ્થિતિમાન આ પહેલો વીજભાર તમે જ્યારે અહીંયા લાયા ત્યારે એના લીધે મળતું અહીંયા કંઈક ઉત્પન્ન થતું જે સ્થિતિમાન છે ને આપણે નામ આપીશું, ધારો કે V1 ડેશ. તો ચલો B આગળ Q2 ને તમારે લાવવો હોય તો કેટલા સ્થિતિમાનની અસર હેઠળ આવશે? એક તો શરૂઆતમાં જે ક્ષેત્ર હતું એના લીધેનું સ્થિતિમાન V2, અને બીજું જે સ્થિતિમાન મળ્યું એ અહીંયા જ્યારે Q1 ગોઠવાઈ ગયો ત્યારે એના લીધે મળતું સ્થિતિમાન એટલે V1 ડેશ. તો ચલો Q2 ને B આગળ લાવવા કરવું પડતું કાર્ય W2 બરાબર કોને લાવવો છે? ધ્યાનમાં રાખજો, Q2 ને. પહેલાં સ્થિતિમાન કેટલું છે? V2 જેટલું, એટલે Q2 V2. Q2 ને તમે લાવો સ્થિતિમાન કેટલું છે? V1 ડેશ જેટલું, એટલે Q2 V1 ડેશ. W2 બરાબર થશે Q2 V2. આ V2 જે રહ્યા એ બાહ્ય ક્ષેત્રના લીધે સ્થિતિમાન દર્શાવે છે, એટલે એની કિંમત આપણે મૂકતા નથી. પ્લસ Q2 V1 ડેશ, એટલે આનું સ્થિતિમાન તમે લખી શકો. V1 ડેશ કોના લીધે ઉત્પન્ન થયું વધારાનું? આ Q1 ને લાયા પછી. અને Q1 ને લાયા પછી જે સ્થિતિમાન ઉત્પન્ન થાય એને આપણે સૂત્રના સ્વરૂપમાં લખી શકીએ KQ/R. K કોના લીધે? Q1 ના લીધે. R એટલે બેની વચ્ચેનું અંતર, એટલે R12. તો આ બીજું સૂત્ર મળ્યું. Q1 ને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય, Q2 ને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય, કુલ કાર્ય W બરાબર થશે W1 + W2. માટે U બરાબર થશે, એટલે કે સ્ટોર થતી ઉર્જા, સ્થિતિ ઉર્જા U બરાબર થશે W1 એટલે Q1 V1 અને W2 એટલે Q2 V2 પ્લસ અહીંયા આવશે K Q1 Q2/R12. આ બંને આ સૂત્રની અંદર આ જે બંને લખ્યા આપણે એ ઓલરેડી જ્યારે પહેલેથી બાહ્ય ક્ષેત્ર એપ્લાય થયેલું હતું ત્યારના અનુક્રમે A અને B બિંદુ આગળના સ્થિતિમાનના મૂલ્યો દર્શાવે છે. થેન્ક યુ.